ચોથા વર્ગના કર્મચારીઓ છેલ્લા 20 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું છે। સાથે જ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે। શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે। આ યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી કેજીએમ સ્કૂલ ખાતે સમાપન થશે। ભરૂચમાં અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે। ભરૂચના ઇસ્કોન મંદિર જીઆઈડીસી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રથયાત્રા માત્ર ધાર્મિક પર્વ જ નહીં, પણ ભક્તિ અને સંસ્કૃતિનો મહામેળો બનશે। આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ચૈતન્ય ગુરુદાસ મહારાજે જણાવ્યું હતું કે યાત્રાનું આ વર્ષે 11મું વર્ષ છે। અષાઢી બીજના પાવન દિવસે 27 જૂનના રોજ યાત્રા શહેરના શીતલ સર્કલથી ભવ્ય શોભાયાત્રા રૂપે પ્રારંભ કરશે। યાત્રા જ્યોતિનગર, તુલસીધામ અને જાડેશ્વર માર્ગે પસાર થતી કેજીએમ સ્કૂલ ખાતે સમાપન પામશે। યાત્રા બાદ શ્રી જગન્નાથજીની વિશેષ આરતી અને મહાપ્રસાદીનું આયોજન ઇસ્કોન ભરૂચ તરફથી કરવામાં આવશે। ચૈતન્ય ગુરુદાસ મહારાજે સૌ ધર્મપ્રેમી ભક્તોને વિશેષ રૂપે રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવાની અપીલ કરી હતી। હરે કૃષ્ણ। હું ઇસ્કોન ભરૂચથી ચૈતન્ય મહાપ્રભુદાસ। ઇસ્કોન ભરૂચ દ્વારા આયોજિત 11મી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન અષાઢી બીજના દિવસે 27 જૂન શુક્રવારે બપોરે 3:30 વાગે કરેલ છે। આ રથયાત્રા ભગવાન જગન્નાથની શીતલ સર્કલથી 3 વાગે આરંભ થશે અને ત્યાંથી કસક સર્કલ, પછી મક્તમપુર રોડ, જ્યોતિનગર, તુલસીધામ, ચામુંડા માતાનું મંદિર અને જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈને કેજીએમ હાઈસ્કૂલ જશે। ત્યાં આ રથયાત્રા ભગવાન જગન્નાથની પૂર્ણાહુતિ થશે। ત્યાં સાંજે ભવ્ય ભગવાનની આરતી થશે જગન્નાથની, અને બધા ભરૂચના ધાર્મિક ધર્મપ્રેમી ભક્તો માટે પ્રસાદનું આયોજન કરેલ છે। તો મારો બધાને નમ્ર વિનંતી છે, ભરૂચની ધર્મપ્રેમી જનતાને, કે આ રથયાત્રામાં ભાગ લે। આ રથયાત્રા જ્યારે ચાલશે ત્યારે ભવ્ય કીર્તન થશે, ભગવાનના દર્શન થશે, ભગવાનની આરતીઓ થશે અને બધા માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે। તો બધા ભક્તોને હાર્દિક આમંત્રણ છે આ રથયાત્રામાં ભાગ લેવા માટે। હરે કૃષ્ણ। ભરૂચમાં અષાઢી બીજના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે, જેના ભાગરૂપે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમર કસી છે। આગળ વાત કરીએ તો